જય શ્રી સ્વામિનારાયણ. ભગવાનના સાચા સંતોના જીવન કેવા હોય છે તે આ વાત પરથી જાણવા મળશે. અયોધ્યાના એક અખાડામાંથી ગુજરાત તરફ એક વૈરાગીઓનું ટોળું આવેલું. પોતાના આચાર વિચાર વિરુદ્ધ એવા જીવન મુક્તા સ્વામિનારાયણ પ્રગટ હૈ, ઉસકો માર ડાલના હૈ, એમ મનોમન વિચાર કરી એ વૈરાગીઓની જમાત જેતલપુર સુધી આવી. ખોખરા મહેમદાવાદથી માહિતી મળી હતી કે અહીં મુક્તમુનિ અને ભણનારા થોડા સંતો સાધના કરે છે. એ સંતોના રહેઠાણની માહિતી મેળવીને વાંસજીભાઈની ખડકી આગળ જ જમાતે અડીંગો જમાવી દીધો. હાથમાં ત્રિશૂલ, તલવાર, ભાલા અને ચીપિયા જેવા હથિયારો લઈને આ અડબંગો જ્યારે જેતલપુર ગામમાં પ્રવેશ્યા ત્યારે ગામના કૂતરાઓએ એમના સ્વાગતમાં શોર બકોર કરી મૂક્યો. જમનાદાસ અને સાથેના બાવાઓના અંતર અધીરા બની ઝટપટ પોતાના વેરની વસૂલાત સારું તલસવા લાગ્યા. આ વૈરાગની જમાતને ઉડતી વાત સાંભળવા મળેલી કે ગુજરાતમાં જીવન મુક્તનો નવો પંથ શરૂ થયો છે. એના મૂંડિયાઓ ગાંજા, ભાંગ, ચલમોનો નિષેધ કરે છે. દેવને નૈવેદ્યમાં ધરાવતા માંસ મદિરાનો વિરોધ કરે છે. આ બાબતમાં એના સાધુ મુક્તાનંદજી તો ભેખનો કુહાડો બનીને પ્રચાર કરે છે. આવી અફવાઓને સાચી માની તામસી પ્રકૃતિના જમનાદાસ નામના એક પહેલવાને બધા વચ્ચે પ્રતિજ્ઞા લઈ લીધી કે ભેખના કુહાડા હોને વાલે એ મુક્તાનંદ को ठार किए बिना मैं अखाड़े में वापस नहीं लौटूंगा. આ જમનાદાસની સહાયમાં તુરત જ બીજા વૈરાગીઓ ભળ્યા. ન્યા તેજીલા, તોખાર જેવા વૈરાગીઓ મુક્તાનંદ સ્વામીને મારવા સારું વછૂટ્યા. વાસજીભાઈની ખડકીએ આવીને બજારમાં વૈરાગીઓ મુક્તમુનિનું નામ લઈ સ્વામીને બહાર આવવા હાકલા પડકારા કરતા હતા. ચીપિયા, જંજાળને હથિયારો ખખડાવી ગાળો ભાંડતા હતા. ગામના મુખીએ એ સહુને શાંત કરવા પ્રયાસ કર્યો, પણ નિરર્થક. મુક્તાનંદ સ્વામીને હાજર કરવા સિવાય બીજી વાત સાંભળવા એ તૈયાર જ નહોતા. સજાગ વાંસજીભાઈએ ડેલીનો દરવાજો બંધ કરી સાંકળ વાસીને પોતાના વિશ્વાસુ પસાયતાને ઊભો રાખી દીધો. પોતે તુરંત સંતો પાસે જઈને આ આફતની વાત કરી. આ વાત સાંભળીને કેટલાક નાના સેવક સંતો ગભરાઈ ગયા, પણ મુક્તાનંદ સ્વામીએ પોતાની સ્વસ્થતા એમ જ જાળવી રાખી. એટલું જ નહીં, પણ સહુને શાંતિ જાળવવા ને ધીરજ ધારવા હિંમત પણ બાંધી. વાંસજીભાઈએ આફત ટાળવા સ્વામીને કંઈક સંતાઈ જવા વિનંતી કરી, પણ નિડર મુક્તમુનિએ નિર્ભયતાથી કહ્યું, તમે સંતાઈ જવાની વાત કરો માં, હું જ સામેથી એમની પાસે જવા માગું છું. મહારાજ ધાર્યું હશે એમ થશે. તમે નાહકના આમ ચિંતા કરી ગભરાવમાં. અરે સ્વામી, તમે આ શું વાત કરો છો? આવી વિકટ વેળાએ આઘા પાછા સંતાઈ જવાને બદલે આપ સામે ચાલીને જવા માગો છો? અમે આપને બહાર જવા નહીં દઈએ. વાંસજીભાઈએ બે હાથ જોડી વિનંતી કરતા કહ્યું. મુક્તમુનિ મંદ મંદ હસવા લાગ્યા. એટલે સંતોએ પ્રાર્થના કરતા કહ્યું, સ્વામી, આ લોકો આપણને મારવા માટે જ હથિયાર લઈને અહીં આવ્યા છે, માટે ત્યાં જવામાં આપના જાનનું તો જોખમ છે. આપ ત્યાં ન જાઓ તો સારું. સહુ સંતોને સ્વામીએ સાવધાન થઈને ધીર ગંભીર સ્વરે કહેવા માંડ્યું કે મારવું કે જીવાડવું એ તો કેવળ અંતર્યામીના હાથમાં છે. આપણા તેમજ આ સર્વે આવનારાના અંતરમાંય એ જ બિરાજે છે, માટે એની ઈચ્છા હશે એમ જ થશે. એમાં આપણું કે કોઈનું કશું જ ચાલી શકશે નહીં. એ વાત તો જાણે ચોક્કસ છે. માટે તમે સૌ આમ ડરી ન જાઓ, પણ મનમાં હિંમત રાખો. મને રોકોમાં ત્યાં જવા દો. મહારાજ સહુ સારાવાના કરશે. મારા હૈયામાં તો હામ, હિંમત ને ધરપત છે. આમાં મુક્તમુનિના આ પ્રાણવાન શબ્દોથી થોડી અસર તો જરૂર થઈ. આ પછી કોઈ કશું બોલ્યા નહીં ને સાવધાન થઈ પરિસ્થિતિ પ્રમાણે સૌ સતર્ક બની ગયા. સંતો ભક્તોને હિંમત બંધાવી મુક્તમુનિ તુરત જ હાથમાં ઠાકોરજીનો પ્રસાદીનો હાર તથા પૂજામાં આવેલ નાળિયેર લઈ દરવાજા તરફ ચાલ્યા. એટલે બે ત્રણ યુવાન સંતો ને વાંસજીભાઈ સ્વામીની સલામતી માટે આજુબાજુ ભેળા ચાલ્યા. બારણું ખુલતા જ વૈરાગીઓ તો સાવધ બન્યા ને સૌની દ્રષ્ટિ એ તરફ ખેંચાણી. હાથમાં ફૂલહાર ને નાળિયેર, મુખ પર રેલાતું મંદ મંદ હાસ્ય, આંખોમાં અગાધ નિર્મળતા અને ચાલમાં નિર્ભયતા ભાળી આ વૈરાગી તો સાવ સ્તબ્ધ થઈ મુક્તમુનિને જોતા જ રહ્યા. પ્રશંસાના પુષ્પો વેરતા મુક્તમુનિ વૈરાગીઓના અગ્રણી જમનાદાસ પાસે આવ્યા ને ફૂલહાર પહેરાવી ચરણમાં નાળિયેર મૂકી
વંદના કરી. મુક્ત મુનિના નમ્ર સંત દર્શન, નિર્મળ વંદન અને વાણીની અમી છાટણાએ અજબનું કામણ કર્યું. જમનાદાસ તો આભા બની જોઈ રહ્યા. મુક્ત મુનિ સંતોને કહેવા લાગ્યા, સંતો, ત્યાં અટકી કાં ગયા? અહીં ઓરા આવો. સાક્ષાત ધર્મના આ પાર્ષદોને વંદન કરી પાવન થાવ. આ પાર્ષદો તો સામે ચાલીને અહીં આપણને દર્શન દેવા આવ્યા છે. ધન્ય ઘડીને ધન્ય ભાગ્ય. દર્શન કરો, વંદન કરો. આ જ પાર્ષદોએ પૂર્વે અજામેલને જમના હાથથી છોડાવેલો. એમણે આપણા રક્ષણ માટે તો હથિયાર ધારણ કર્યા છે. તમે ડરોમાં નજીક આવો, પ્રણામ કરો અને પાવન થાવ. મુક્ત મુનિના આવા મહિમા નીતરતા મધુર વચનો સાંભળી સહુના આવેગો શમી ગયા ને ઉલટાનો સદ્ભાવ જાગ્યો અને અંતરમાં ક્ષોભ થવા લાગ્યો. જમનાદાસથી હવે બોલ્યા વિના ન રહેવાયું. એ ગદગદ થઈ પોતાના સાથીઓને કહેવા લાગ્યો, જો ભેખ કા કુહાડા कहलाता हो वह यह मुक्तानंद तो नहीं हो सकता, कोई दूसरा होगा. यह तो निर्मानी और ભેખ કા પૂજન કરने वाला संत मूर्ति है. આ સાંભળી બીજા વૈરાગીઓ પણ વિચાર કરતા થઈ ગયા. અંતમાં એકે પૂછ્યું, आप लोग में मुक्तानंद नामधारी दूसरा कोई साधु है या नहीं? ના, અમારામાં તો હું એક જ મુક્તાનંદ નામે સાધુ છું, બીજો કોઈ છે નહીં. મુક્તાનંદ મુનિએ નિષ્કપટ ભાવે સ્પષ્ટતા કરતા કહ્યું. वैरागी कहे, हम लोग जो मुक्तानंद की तलाश करते हैं वह तो सब भेख का कुहाड़ा कहलाता है और आप तो वैसे है ही नहीं, कुछ गड़बड़ हो गई है. એમ કહીને એ જમનાદાસ પોતાના સાથીઓને ઉદ્દેશને કહેવા લાગ્યો, अपने वैरागी तो गद्दा जैसा बेवकूफ़ है, बिना कुछ सोचे झूठी अफवाहों को सच्ची मान ली. यदि अनजान में ऐसा पवित्र भेख का कुछ बुरा हो जाता या हत्या भी हो जाती तो मेरा क्या हाल होता? रामजी मुझे कैसे माफ़ कर सकते? आम पोताना मननो भारे उकळाट ઠાલવી મુક્તાનંદ સ્વામીને વંદન કરી માફી માગી એ શર્મિંદો બની પોતાના સાથીદાર બાવાઓ સાથે ત્યાંથી ચાલી નીકળ્યો. આ વૈરાગીઓની જમાત ગયા પછી સંતો તથા વાસીભાઈ આભા બની કહેવા લાગ્યા, સ્વામી, તમે આને શો ચમત્કાર બતાવ્યો? જે મારવા આવ્યા હતા એ નમસ્કાર કરી માફી માગીને ગયા. આ બધું જે થયું એ મહારાજની કૃપાથી થયું છે. એ મહારાજની મારા માથે એવી કૃપા છે કે કોઈ ગમે તેવા ક્રોધમાં ભરાઈને હાથમાં ખુલ્લી તલવાર લઈને માર કરતો આવ્યો હોય, પણ હું જો એની સામે જાઉં ત્યાં તો એનો ક્રોધ જરૂર શમી જાય. મુક્ત મુનિએ નિર્માની ભાવે સહુને કહ્યું. વાસજીભાઈ વગેરે સહુ સ્વામીનો વિશેષ મહિમા સમજ્યા. જય શ્રી સ્વામિનારાયણ.